આ વિજ્ઞાન જાથાવાળા જૈન પન્યાને થઈ ગયું છે શું એ જ નથી સમજાતું. પેલા બ્રાહ્મણોને ટાર્ગેટ બનાવ્યા, હવન ખોટું છે, યજ્ઞ ખોટું છે, સત્યનારાયણની કથા ખોટી છે, પંડિતો લોકોને છેતરે છે, ધર્મના નામે ધતિંગ કરે છે, આવું કહ્યું. પછી ઘણા ભુવાઓની પાછળ પડ્યા, ઘણા ભૂઈમાઓની પાછળ પડ્યા, છેલ્લે કાંઈ ન વધ્યું તો ધીરેન્દ્ર શાસ્ત્રીની પાછળ પડ્યા, પણ ક્યાંયથી પોતે સાચા સાબિત થતા નથી અને અન્ય લોકોને ખોટા સાબિત કરવા માંગે છે. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા. હવે જયંત પંડ્યાએ છે આંબાલાલ પટેલને ખોટા કહ્યા અને કેવું કીધું કે આંબાલાલ પટેલની એક પણ ભવિષ્યવાણી સાચી પડતી નથી ને એક પણ ભવિષ્યવાણી કરવા વાળા અને આ તે ઘણા બધા શબ્દો એમને કહ્યા. આવા માણસથી ચેતતું રહેવું જોઈએ, ખેડૂતોને પાયમાલ કરી નાખશે. આવું નથી, ખેડૂતો નહીં પરંતુ તમારું વિજ્ઞાન જાથા પણ આંબાલાલ પટેલનો સહારો લે છે. એટલે તો એટલા બધા મીડિયાની અંદર મીડિયા પાસે એ નથી જતા, મીડિયાવાળા લોકો એની પાસે આવે છે, કોઈ પણ ન્યૂઝ ચેનલવાળા એની પાસે આવે છે ને હમણાં એને એમ કીધું કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આ સમયમાં થશે, થયો. અને 90 નહીં પરંતુ 95% આંબાલાલ પટેલની જે ભવિષ્યવાણી હોય છે એ સાચી પડે છે. અને આંબાલાલ પટેલ પોતે એમ કહે છે કે હું નક્ષત્રો ઉપરથી આ વાત કરું છું. ગ્રહ નક્ષત્ર યોગકરણ જે કાંઈ પંચાંગ છે એની પરથી આ વાત થાય છે અને વિજ્ઞાન એને 100% સ્વીકારે છે. તમારું વિજ્ઞાન પણ જે ગણિત કરે છે એ ગણિત પંચાંગની અંદર છે. અત્યારે હું તમને એક વાત કરવા માંગુ છું મિત્રો કે વિજ્ઞાન પણ જે વસ્તુ નથી કહી શકતા એ માત્ર અમારું 20 રૂપિયાનું પંચાંગ કહી દે છે. પંચાંગ કરતાં આ ગણતરી મૂકેલી હોય આવનાર વર્ષની અંદર ક્યારે સૂર્યગ્રહણ થવાનું છે, ક્યારે ચંદ્રગ્રહણ. મને એક દિવસ એવું બતાવો કે પંચાંગની અંદર જે તારીખે સૂર્યગ્રહણ લખેલું હોય તેથી સૂર્યગ્રહણ નથી થયું, જે તારીખે ચંદ્રગ્રહણ લખેલું હોય તેથી ચંદ્રગ્રહણ નથી થયું. તમારું વિજ્ઞાન તો 15 દિવસ પહેલા બહાર પાડે છે કે ભાઈ 25 તારીખે સૂર્યગ્રહણ છે કે 15 તારીખે ચંદ્રગ્રહણ છે અને ભારતમાં દેખાવાનું કે નથી દેખાવાનું. અરે એ પણ અમે કહી દઈએ છે કે કયા વિસ્તારની અંદર દેખાવાનું છે. તો આ એક નક્ષત્રની ગણના હોય છે, સૂર્ય નક્ષત્રની ગણના હોય, ચંદ્ર નક્ષત્રની ગણના હોય અને અંશકલાના વિકલાની તમામ ગણિત કરી અને એ વાત કરવામાં આવે છે. એની પાસે પણ વરસાદી નક્ષત્રોનું પરિપૂર્ણ ગણિત છે. એટલે ગણિતથી કહે છે ને એની અંદર 90% ઉપર એની ભવિષ્યવાણી સાચી પડી છે, એને કોઈ નકારી શકે નહીં. એટલે જ ખેડૂતોથી માંડીને આ બધા લોકો એને એટલું માન સન્માન આપે છે. પરંતુ તમે ખોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે થઈ અને જે મીડિયામાં સવાઈ રહેવા માંગો છો, ચમકવા માંગો છો, એ તમારો ધ્યેય ખોટો છે, લક્ષ્ય ખોટો છે. તમે જ સમાજ માટે નુકસાનકારક છો. અમારા બ્રાહ્મણ સમાજ માટે તો છો જ, પણ અન્ય સમાજ માટે પણ નુકસાન કરતા છો. હું તમને હું પોતે જે તારીખ આપું છું પંચાંગની, કે અત્યારે મને એમ બતાવો કે આ જે સૂર્યગ્રહણની વાત આવી હતી પહેલા કંકર સૂર્યગ્રહણ 3/3/2024 ફાગણ મહિનામાં પૂનમને દિવસે સૂર્યગ્રહણ થયું, બરાબર, ચંદ્રગ્રહણ થયું તો થયું કે નથી થયું છે, બરાબર. એનો સ્પર્શનો સમય પણ કહી દીધો. પછી તો ખગાસ સૂર્યગ્રહણ છે એ 12/8/2024 રોજ હવે આવે છે. ત્યાર પછીનું સૂર્યગ્રહણ છે 27/8/2026 રોજ આવે છે. અને ત્યાર પછી જે ચંદ્રગ્રહણ છે અને ત્યાર પછીનું જે સૂર્યગ્રહણ છે તે 6/2/2027 પોષ મહિનામાં આવે છે. તો જો આ વાત પંચાંગની અંદર લખેલી છે એટલું જ નહીં પરંતુ 2030માં ક્યારે સૂર્યગ્રહણ થવાનું છે, ક્યારે ચંદ્રગ્રહણ થવાનું છે, આ વાત પણ કહી દીધેલી છે. તો શું વરસાદની આગાહી ન કરી શકીએ? વરસાદની આગાહી તો ગણિત કરીને મેં 1-2 વખત કરેલું, ઘણી વખત આમ તો કરેલી, તો એ પણ થયું છે. તો આ એક ગણિત જ છે અને આપણા વિજ્ઞાન પણ આંબાલાલ પટેલ જેવા લોકો પાસેથી સલાહ લે છે. ગુજરાતના અન્ય ચેનલોની ઘણી ચેનલો પર એનું રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. શું આ બધા મૂર્ખ? તું એક જ ગણિતવાળો તો તું એક જ સમજદાર છે. આ જે લાખો લોકો ત્યાં બાગેશ્વર બાબાની કથામાં આવી ગયા હતા, એમને કોઈને આમંત્રણ નહોતું આપ્યું કે કોઈ રાજકારણીઓ જે બસો અને રિક્ષાઓ મોકલે છે એમ કરીને માટે રિક્ષાઓ કે બસો નહોતું મોકલવામાં આવી. લાખો લોકો ત્યાં ઉપસ્થિત હતા. પણ તમે જે એવા નાસીપાક થયેલા કે જેને કોઈ કદર નથી કરતા એવા રાજકારણીઓથી પણ હલકો વિચારવાળા માણસો કે જે લોકો આવા પ્રતિષ્ઠિત વ્યક્તિની નિંદા કરી અને મીડિયામાં છવાવા માંગે છે. જેમ એમ કીધું હતું કે અખિલેશથી લઈને ઘણા બધા રાજકારણીઓ એવા છે કે જે કોની નિંદા કરે તો અનિરુદ્ધાચાર્યોની નિંદા કરે, એવા જે પ્રતિષ્ઠિત સંતો છે એની નિંદા કરે અથવા તો કોઈ મોટા કથાકારની નિંદા કરે. કારણ કે એને ખબર છે કે મારી જે જાહેર સભામાં જેટલા લોકો ઉપસ્થિત નથી રહેતા એટલા લોકો તો આને જ્યાં પણ આનો સત્સંગ હોય, જ્યાં પણ એની કથા હોય એથી વધારે તો ત્યાં બારોબાર રોડ ઉપર એટલા લોકો બેઠા હોય છે.
એટલે હજારો લાખોની સંખ્યામાં આને સાંભળવા આવતા હોય, એમાં કાંઈક સત્ય હોય, કાંઈક ઈશ્વરની કૃપા હોય, એને સ્વીકારવું જ પડે. તારા વિજ્ઞાન કરો છો તો એવું વિજ્ઞાનની અંદર ભાઈ તમારા વિશે વિજ્ઞાન અસત્ય છે એમ નથી કહેતો, સત્ય જ છે વિજ્ઞાનને. અમે પણ વિજ્ઞાન બને છે કે નહીં, પછી વિજ્ઞાન પણ ગણિત ક્યાંથી કરે છે? એટલા માટે ખોટું વાત કરવાનું બંધ કરો. આવી નહીતર હવે એક ભાઈનો મેં વિડીયો જોયો છે કે હવે હાથાવાળાનો, જો પાવડાનો હાથાવાળાનો વાત થઈ તો નકામું થશે. એટલે ખોટા કોકનો શિકાર ન બની જાઓ. કોકને ઉપર ક્રોધ આવી ગયો. અંબાલાલ પટેલ કોઈ નિસ્વાર્થી વ્યક્તિ છે, કોઈ દી ક્યારેય કાંઈ પણ પોતાના સ્વાર્થ માટે કરતા નથી. એટલે આવા વિશિષ્ટ પ્રકારના વ્યક્તિ કે જે ખેડૂતોને ચેતવે છે કે ભાઈ આજે વરસાદ થવાનો છે, તમારી કોઈ બગડેલી વસ્તુ બહાર હોય તો અંદર લઈ લેજો. તો અને એને પોતે લઈ મારા પોતાની પડે એક વસ્તુ મેં એક વખત આજથી લગભગ 2 વર્ષ પહેલાં મેં મારા ઘઉં બરોબર હતા લઈ લીધા અને બચી ગયા, થયો વરસાદ. તો અહીંયા લોકો સાવચેત થઈ જાય છે, અને સાવચેત કરવો એ કોઈ દોષ નથી. અને કદાચ ન થાય તો પણ ખેડૂતને કે કોઈને નુકસાન નથી જતું, પરંતુ જો થાય તો 100% નુકસાન થાય છે, એની ખાસ નોંધ લેવી જોઈએ. અને બીજા નંબરની અંદર કે હવે તમે અંબાલાલ પટેલથી હવે પછી કોઈ મોટા વિશિષ્ટ વ્યક્તિઓ ઉપર વયા જાઓ કે આ ખોટું છે, આ ખોટું છે, છેલ્લે રાજનેતા પર પણ વયા જાઓ, બરાબર. છેલ્લે એમ પણ કહેજો કે આ મોદીજીએ જે સોનાની ના પાડી, આથી કરીને 70% લોકો આ જ મહિનાની અંદર 70% લોકોએ સોનું ઓછું ખરીદ્યું. 70%. તો આ મોદીનું માન નથી, પણ આ તો લોકોનું મન. એટલે જે કાંઈ તમારા મનની અંદર વિચાર આવે એના વિશે પણ વિડીયો બનાવીને મૂકો, એકાદ ચેનલવાળાને ખરીદી લ્યો અને સામે રાખો. આવું ન કરવા બંધ કરો, નહીંતર કોકનો ક્રોધનો શિકાર થઈ જશો તો ક્યાંય નહીં રહ્યો. બ્રહ્મ સમાજ ઉપર તો કલંક છો જ, પણ અન્ય જ્ઞાતિ ઉપર પણ આપ કલંકિત છો. ખોટી વાતો ન કરો. આપ સર્વનું કલ્યાણ થાય. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. અને આપને જે પણ પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, એ પ્રશ્નોનો સમય અનુસાર હું જવાબ દેતો જ રહું છું, પ્રશ્નોમાં જવાબ દેતો રહું છું. ક્યાંક કોઈ ઉપર વિડીયો બનાવવા જેવો હોય, જેમ કે મારા હમણાં રાજકોટના બાગેશ્વર બાબાના આગમન ઉપર છે, ધૂણવું એટલે શું પર મેં 2 વિડીયો બનાવ્યા. એમાં પણ અત્યારે પણ પ્રશ્નો આવ્યા છે કે ધૂણતા હતા એ કોણ હતા, એના માટે પણ હું આના પછી વિડીયો મૂકીશ. તો આપ અવશ્ય નિહાળતા રહો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.